સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં બસમાં મુસાફરી કરતા મુસાફરોને બેભાન કરી અને સોનાના દાગીનાની લૂંટ ચલાવતા શખ્સોને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી લઈને કુલ 6 ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે। જો કે આરોપીના મુખમાંથી જે કબૂલાત સામે આવી છે એ સાંભળતાની સાથે જ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની નીચેથી જમીન સરકી ચૂકી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। રાજકોટના બે બનાવોમાં બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલા ફરિયાદના ગત 15 ઓગસ્ટના દિવસે રાજકોટથી પંચનાથ સોસાયટીમાં રહેતા રણછોડભાઈ અર્જુનભાઈ દેસાઈ જે ગ્રીનલેન્ડ ચોકડીથી સુરત પોતાના મિત્રના ઘરે વાસ્તુમાં જતા હતા ત્યારે તેમની બાજુમાં બસમાં બેઠેલા શખ્સે બિસ્કિટ ખવડાવી દાગીના અને રોકડ સહિત રૂપિયા 1.65 લાખની મતાની ચોરી કરી હતી। જો કે બીજી તરફ ફરિયાદમાં ગત 9 ડિસેમ્બરના રોજ રાજકોટના ફરસાણના વેપારી વિજયભાઈ કિશોરભાઈ હાસલિયા સુરતથી રાજકોટ આવી રહ્યા હતા। બસમાં તેમની બાજુમાં બેઠેલા મુસાફરે તેમને બેભાન કરી રોકડ સહિત દાગીનાની કુલ 1.70 લાખ મતાની ચોરી કરી હતી। આવો જ એક બનાવ ઉપલેટા પોલીસ મથકમાં નોંધાયો હતો કે જેમાં સુરતના વેપારી હસમુખભાઈ મેઘજીભાઈ સાવલિયા કે જેઓ સુરતથી ગત 6 સપ્ટેમ્બરના રોજ પ્રભાત ટ્રાવેલ્સની ઓફિસમાં બસમાં જેતપુર આવવા નીકળ્યા હતા ત્યારે તેમની બાજુમાં બેઠેલા શખ્સે નાસ્તામાં ઘેની પદાર્થ ખવડાવીને બેભાન કરી 1.69 લાખની મતાની ચોરી કરી હતી। જો કે આ તમામ મામલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી છે અને ધરપકડ કરીને તમામ કબૂલાત પણ કરાવી છે। આ મામલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલે શું કહ્યું એ પણ સાંભળો। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમને એવી બાતમી મળેલ હતી કે છેલ્લા 1.5 વર્ષની અંદર એક ઈસમ જે છે એ અલગ અલગ બસોમાં બેસી મુસાફરોને ઘેનની કોઈ પણ દવા પીવડાવી અને તેને લૂંટી રહ્યો છે। આ બાતમીના આધારે વોચ રાખીને એક ઈસમ જે છે જેનું નામ છે મહેન્દ્રસિંહ હરુભા ચુડાસમા તેની અટકાયત કરી અને તેની પૂછપરછ શરૂ કરવામાં આવી। પૂછપરછના અંતે તેવું ધ્યાન પર આવ્યું કે ઊંઘની જે ગોળીઓ જે હોય છે તે આ ઈસમ મેડિકલ સ્ટોર ખાતેથી મેળવી તેની પેસ્ટ બનાવી એ પેસ્ટને બિસ્કિટ ઉપર ચોપડીને ત્યારબાદ જ્યારે એ મુસાફરી કરતા હોય ત્યારે પોતાની બાજુનો જે મુસાફર હોય તેને બિસ્કિટ ખાવા માટે થઈને આપી અને બીજો પણ નાસ્તો કરાવી અને જેવો પેલો વ્યક્તિ જે છે એ ઘેનમાં જતો રહે એટલે એ સાથે જ તે એને લૂંટી લેતો હતો। આ સમગ્ર બનાવની અંદર અત્યાર સુધીમાં એવું ધ્યાન પર આવ્યું છે કે 15 જેવી એણે ચોરીઓ કરી છે, આ પ્રમાણે લૂંટ કરી છે અને 6 જેટલા ગુના દાખલ થયેલા છે જે 6 ગુના રાજકોટ સિટીની અંદર, ભુજ, રાજકોટ ગ્રામ્યમાં અને સુરતની અંદર સરથાણા પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલા છે। તમામ જે નાગરિકો છે તેમની અમારી ખાસ વિનંતી છે કે આપ સૌ લોકો આ બાબતે વિશેષ તકેદારી રાખો। અજાણ્યો વ્યક્તિ જ્યારે આ પ્રમાણે કંઈ ખાવાની વસ્તુ આપે તો એ ન ખાવી જોઈએ, એ જે આપણો નિયમ છે તેનું પાલન કરો। કારણ કે આમાં એવું ધ્યાન પર આવ્યું છે કે 4 થી 5 ઘેનની ટીકડીઓ તે એની અંદર મેળવી દેતો હતો એક બિસ્કિટની અંદર અને તેના કારણે ઘણા વ્યક્તિઓ જે છે એ 48 કલાકે તો અમુક લોકો તો 3 દિવસે ભાનમાં આવેલા છે એટલે તેના કારણે જાનનું જોખમ પણ રહેલું છે એટલે આ બાબતે વિશેષ તકેદારી રાખવા વિનંતી છે। એના બે મુખ્ય રૂટ હતા જેની અંદર રાજકોટ સુરત અને બીજો રૂટ હતો તેનો અમદાવાદ અને સુરતની વચ્ચેની બસીસનો। એ રાત્રિના સમયે જે સ્લીપર કોચ હોય તેમાં જ તે વધારે મુસાફરી કરતો હતો કે જેની અંદર ઘણીવાર પેલા પાર્ટનર્સ જે બે સોફા હોય છે કે જેમાં બે લોકો સૂઈ શકે તો તેમાં જે પોતાની સાથેનો મુસાફર હોય તેને ચાય પાણી નાસ્તો અને બિસ્કિટ ખવડાવી ઘેનમાં લાવી અને પછી લૂંટી લેતો હતો। મૂળ જે છે એ ડાકોરની અંદર એની મેડિકલ સ્ટોરની અને જ્વેલરીની એની દુકાન છે, કપડાની જ્વેલરીની। વગર પ્રિસ્ક્રિપ્શને તે દવા ઘેનની દવા મેળવતો હતો। એટલે એ જે છે એ રેગ્યુલર આપણા જે બિસ્કિટ હોય ક્રીમવાળા બિસ્કિટ એ બિસ્કિટની અંદર એ પેસ્ટ બનાવી નાખતો અને જે દવા જે છે ઊંઘની દવા એની પેસ્ટ બનાવી નાખતો અને પેસ્ટ એ ક્રીમ ઉપર ચોપડી દેતો અને પછી પાછું બિસ્કિટ બંધ કરી દેતો હતો। અગાઉ પણ આ આરોપી જે છે પકડાયેલો છે 1997-98ની અંદર પણ એ આવા 3 ગુનામાં પકડાઈ ગયો હતો અને તે સમયે વડોદરા જેલની અંદર એણે ખાસો સમય પણ વિતાવેલો છે। મોડસ ઓપરેન્ડી આ જ હતી। પૈસા કમાવા માટે થઈને લોભ લાલચમાં આવી, કોઈ તંગી કરતા મુખ્ય મુદ્દો જે છે એ લોભ લાલચનો હતો, બાકી એની પોતાની દુકાન પણ સારી ચાલે છે। એ અહીંયાથી ગ્રીનલેન્ડ ચોકડીની આસપાસથી બેસવા જતો હતો ત્યારે।
આવા બનાવોમાં સુરતમાં પણ 2 ફરિયાદ નોંધાઈ ચૂકી છે અને એક ફરિયાદ ભુજની અંદર નોંધાઈ છે. એમ મળીને કુલ 6 ગુનાઓ બન્યા હતા. આ વ્યક્તિ તમામ ચોરીમાં એક જ શખ્સની સંડોવણી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી, જેને દરમિયાન રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ વીડી ડોડિયા સહિતના સ્ટાફને મળેલી બાતમીના આધારે આ ગુનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ કરી છે. જોકે આરોપીના મૂળ ભાલ પંથકના અને હાલ ડાકોરમાં રહેતા હોવાની, કપડાની દુકાન ચલાવતા હોવાની મહેન્દ્ર ચુડાસમા નામનો વ્યક્તિ હોવાની પણ કબૂલાત કરી છે. જોકે આરોપીએ તમામ ચોરી કરી હોવાની કબૂલાત કરી અને સાથે સાથે તેની પાસેથી 5 લાખનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. છેલ્લા 1.5 વર્ષથી મહેન્દ્રસિંહને રૂપિયાની જરૂરિયાત ઊભી થતાની વાતને કારણે આ પ્રકારના ગુજરાતમાં અલગ અલગ જગ્યા પર બસમાં મુસાફરી કરી મિત્રતા કેળવી અને મુસાફરોને બેભાન કરીને ચોરી કરવાનું કબૂલ્યું છે. જોકે મહેન્દ્ર એ પણ કબૂલ કર્યું છે કે તેને ગુજરાતભરની અંદરથી છેલ્લા 1.5 વર્ષની અંદર કુલ 9 જેટલા ચોરીના ગુનાને અંજામ આપ્યો છે. આપનું શું માનવું છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની આ કાર્યવાહીને લઈને એ અમારા કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.